સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે સારા સારા વિચારો કરે, સારા સારા પુસ્તકો વાંચે, સારા સારા દ્રશ્યોને જોવે, સારા કામ કરે, જેથી કરી એ બધાની અસર તમારા બાળક ઉપર જાય છે. અને અત્યારે કોઈ એમ કહેતું કે બાળક ઉપર અસર ન જાય, તો અત્યારે એક જ દાખલો છે. તમે જુઓ, નાનું બાળક હોય, ઘોડિયામાં પડ્યું હોય, એને ખબર ન હોય મોબાઈલ હું, પણ મોબાઈલ આપી દો એટલે છાનું રહી જાય. કેમ? ઉદરમાં હતું ત્યારે માએ નકરા સ્ક્રોલ જ કર્યા છે. એટલા માટે આ સંસારમાં જ્યારે આ ગર્ભવતી સ્ત્રી છે એને આવી ભગવાનની કથાઓ સંભળાવો, સારા સારા દ્રશ્યો દેખાડો, સારી સારી વાતો કરાવો, સારા સારા ગ્રંથોનું વાંચન કરાવો, એની બધી જ અસર એના બાળક ઉપર જશે. એટલે તો ઝવેરચંદ મેઘાણીને લખવું પડ્યું છે અહીંયા આગળ. એક સ્ત્રીએ એક સાધુને કીધું, બાપજી તમે ભિક્ષાવૃત્તિ માટે આવ્યા છો, મારે એટલું કહેવું છે કે આપણા ધર્મને આટલી હાનિ થાય છે, આ ધર્મને કોણ બચાવશે? એટલે સાધુ કીધું કે સ્ત્રી તું બચાવીશ. અરે બાપજી હું તો સ્ત્રી છું, હું થોડી લડવા જાઉં. ત્યારે સાધુએ કહ્યું, તું લડવા ન જા તો કાંઈ નહીં, પણ તારા પેટમાંથી એક બાળક એવો તો જન્મે જે ઈ હિન્દ માટે લડવા જાય. એક બાળક એવું જન્મે કે જે ઈ સંસારના ધર્મ માટે લડે. અને પછી એ સ્ત્રીએ પોતાના ઉદરમાં રહેલા બાળકને એવા સંસ્કારો આપ્યા, ઉદરમાં રહેલા બાળકને એવા એવા સંસ્કારો, એવી એવી વાતો સંભળાવી કે જન્મે બાળક પારણ્યમાં હતો તોય એવા એવા સંસ્કારો આપ્યા. અને અંતે એ બાળક આ હિન્દુ ધર્મને રાખનારો માત્ર એક જીજાબાઈનો દીકરો શિવાજી જન્મે છે.